એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ 100 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 16 છે। આની પહેલાં 15 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો છે। આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે। એ સિવાય છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિમાં વિદ્યુત વિભાજ્ય તરીકે શાનું દ્રાવણ વપરાય છે? તો જે ઓપ્શન આપેલા છે તેમાંથી તમને જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો। સાચો જવાબ આવશે કોપર સલ્ફેટનું, ઓપ્શન એ। નાઇટ્રિક એસિડનું ઉત્પાદન કઈ પદ્ધતિ દ્વારા થાય છે? તો તે ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા થાય છે, ઓપ્શન એ। પ્રકાશ વર્ષ એટલે શું? તો પ્રકાશ વર્ષ એટલે પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર, ઓપ્શન એ સાચો જવાબ છે। સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે? પીએસઆઈ ખાતાકીમાં પૂછાયેલું હતું, તો જવાબ આવશે ફટકડી, જેને એલમ પણ કહે છે, ઓપ્શન બી। પૃથ્વીની સૌથી નજીકના તારાના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે? રોજગાર અધિકારીમાં પૂછાયેલું। કહેવાનો મતલબ છે પૃથ્વીની સૌથી નજીકનો તારો એટલે આપણો સૂર્ય। સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશને પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ અને 25 સેકન્ડ, ઓપ્શન એ સાચો જવાબ છે। સીધી રીતે નહીં પણ થોડું ફેરવીને પૂછેલું છે। પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા બીકરમાં પાણીનું સ્તર ખાલી જગ્યા, પીએસઆઈમાં પૂછાયેલું, શું થશે? તો જવાબ આવશે સમાન રહેશે, ઓપ્શન સી। શરીરમાં અસ્થિકોષો શેના બનેલા હોય છે? તો શરીરના અસ્થિકોષો છે તે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે। ચુંબકમાં કેટલા ધ્રુવ હોય છે? તો એસ અને એન કેટલા હોય છે? 2 હોય છે, ઓપ્શન સી। માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો માનવ શરીરનું સામાન્ય તાપમાન 37°C હોય છે, ઓપ્શન સી। મિથાઇલ ઇથેનોએટમાં ક્રિયાથી કયું સંયોજન મેળવી શકાય છે? જવાબ આવશે સ્પિરિટ મેળવી શકાય છે, ઓપ્શન એ। કયું પ્રાણી છે કે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરે છે? જવાબ આવશે ઊંટ। ઊંટ એ રણનું જહાજ છે, રણમાં વધારે રહે છે। મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વખત ધબકે છે? 1 મિનિટમાં 60 સેકન્ડ હોય છે, પરંતુ આપણું જે હૃદય છે તે કેટલી વખત ધબકે છે? તો જવાબ આવશે 72 વખત ધબકે છે, ઓપ્શન એ સાચો જવાબ છે। હેલીનો ધૂમકેતુ છેલ્લે કઈ સાલમાં દેખાયો હતો? હેલીનો ધૂમકેતુ છે તે છેલ્લે 1986માં દેખાયો હતો, 1986। દર 76 વર્ષે છે તે હેલીનો ધૂમકેતુ દેખાય છે। હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે? હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક છે કેલ્શિયમ ફોસ્ફેટ, ઓપ્શન બી। આગળ જોઈએ, ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું, તો જવાબ આવશે યુરેનિયમ વપરાય છે। લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને સ્થળની ખાલી જગ્યા કહે છે। લગાતાર 25 વર્ષ સુધી લાંબો ગાળો છે અને ત્યાંના હવામાન માળખાને શું કહેવાય? આબોહવા કહેવાય। કોઈપણ વિસ્તારની આબોહવામાં 25 વર્ષનો ગાળો છે તે લેવામાં આવે છે। કોના દ્વારા ઉર્મિવેગ કોષકાય પ્રવેશે છે? તો જવાબ આવશે શિખાતંતુ, ઓપ્શન એ। પૃથ્વી પર મીઠા જળની માત્રા પ્રાપ્ય પ્રાણીની કુલ માત્રાના કેટલા ટકા છે? તો 2.5% છે। સળગવાની ક્રિયા ફક્ત કયા વાયુની હાજરીમાં જ થઈ શકે છે? તો ઓક્સિજનની હાજરીમાં થઈ શકે છે, ઓપ્શન એ સાચો જવાબ છે। કોઈ પણ વસ્તુ સળગાવવી હોય તો ઓક્સિજન જરૂરી છે। લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન કરે છે। ઇલેક્ટ્રિક વાયરનું રેણ એટલે કે સોલ્ડરિંગ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો તેમાં
લેડ અને ટીન વપરાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ કયો હતો? તો અહીં જવાબ આવશે આર્યભટ્ટ. ઓપ્શન એ સાચો જવાબ છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કયો વાયુ મુક્ત કરે છે? તો તે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. કયા રોગ માટે આયુષ દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે? GPSC પેપર 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ડાયાબિટીસ માટે. ઓપ્શન એ. પ્રેસબાયોપિયા તરીકે ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે કયા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક હીટર જેવા ઉપકરણો તારનું ગૂંચળું ધરાવે છે. આ ગૂંચળાના તારને શું કહેવાય છે? તો તેને એલિમેન્ટ કહેવાય છે. ઓપ્શન એ. આયોડિનની ઉણપના કારણે શું થાય છે? તો તેના કારણે છે તે ગોઈટર નામનો રોગ થાય છે. પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? જાંબલી રંગનો જે વેગ છે તે સૌથી ઓછો હોય છે. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલબંધ જોવા મળે છે, તેને શું કહેવાય છે? તેને કલિકા કહેવાય છે. કોપર હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર જણાવો. જવાબ આવશે CuOH2. પૃથ્વી કઈ દિશામાં ફરે છે? પૃથ્વી છે ત્યાંમાંથી કઈ દિશામાં ફરે છે? જવાબ આવશે પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. બધા જ ગ્રહ છે તે પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરતા નથી. એક શુક્ર અને યુરેનસ, આ બે ગ્રહ એવા છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, એટલે કે ઉલટા ફરે છે. અમીબા સ્વયં બે ભાગમાં વિભાજિત થઈને સંતતિ ઉત્પન્ન કરે છે. આ પ્રકારના અલિંગી પ્રજનનને શું કહે છે? તો તેને દ્વિભાજન કહે છે. ઓપ્શન એ. સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે? ફોટો જોઈને તમે સમજી ગયા હશે. શનિ ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે. એસિડિક જમીનની pH કેટલી હોય છે? તો 6.5થી ઓછી હોય છે. પૃથ્વીના સૌથી બહારના આવરણને શું કહે છે? તો તેને મૃદાવરણ કહે છે. સાબુનીકરણ પ્રક્રિયામાં સાબુ બનાવતા કઈ આડ નીપજ મળે છે? તો ગ્લિસરોલ મળે છે સાબુનીકરણની પ્રક્રિયામાં. દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણમાં નિયમની રજૂઆત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? લેવોઇઝર હતા. ઓપ્શન એ. ઉંમર વધવાની સાથે નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. આવી ખામીને શું કહે છે? તો તેને પ્રેસબાયોપિયા કહે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુરુત્વાકર્ષણના નિયમના શોધક કોણ હતા? ન્યૂટન હતા. નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચા વિધાનો પસંદ કરો. વિધાન 1. ભૌતિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી. વિધાન 2. રાસાયણિક ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે. તો બંને સાચા છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. આર્મસ્ટ્રોંગ તરફથી માસ્ટર ઓફ નાઇટ્રાઇટનું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું? જવાબ આવશે ડૉક્ટર પ્રફુલ્લચંદ્ર રોયને. ઓપ્શન એ. કીટોનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો તેમાં C=O હોય છે. સ્વાઇન ફ્લૂ મહામારીની શરૂઆત વર્ષ 2009માં સૌપ્રથમ ક્યાં થઈ હતી? કઈ પરીક્ષામાં પૂછાયેલું છે? પાછળ લખેલું હોય છે, તમે જોતા જજો. જવાબ આવશે મેક્સિકોમાં થઈ હતી. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો તે નેત્રપટલ પર એટલે કે રેટિના ઉપર રચાય છે. ખાલી જગ્યા ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. પ્રોફેસર આયંગરને ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા કહે છે. પ્રાથમિક વર્ણકોના નામ જણાવો. તો એ છે મરૂન, પીળો અને મોરપીંછ. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ છે. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને શું કહે છે? તો તેને અંતઃફલન કહે છે. સાદા લોલકમાં દ્રઢ આધાર પર દોરીથી લટકાવેલા ધાતુના ગોળાને શું કહે છે?
બોબ કહે છે. નેનો ટેકનોલોજી શબ્દનો સૌપ્રથમ વખત પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? નેનો ટેકનોલોજીનો પ્રયોગ છે તે કિમ એરિક ડ્રેક્સલરે કર્યો હતો. નેનો ટેકનોલોજી. આમાં શું બંધ બેસતું નથી? તો જવાબ આવશે ક્લોરીન ગેસ આમાં બંધ બેસતો નથી. સીએનજી, પેટ્રોલ અને ડીઝલ તે બધા બળતણ છે. ડાયનોસોર એ શું છે? તો તે પ્રાગૈતિહાસિક પ્રાણી છે. ઓપ્શન સી. આકાશમાંનો સૌથી તેજસ્વી તારો કયો છે? તો એ છે સિરિસ એટલે કે વ્યાઘ. વનસ્પતિ કોષમાં કેટલા પ્રકારના રંજક કણો હોય છે? તો 2 પ્રકારના રંજક કણો હોય છે. ઝાડા અને મેલેરિયા જેવા રોગો શેનાથી થાય છે? તો તે પ્રજીવથી થાય છે. વાતભઠ્ઠીમાં ચૂનાના પથ્થરનું ગરમીથી વિઘટન થતાં શું બને છે? તો તેનું કેલ્શિયમ ઓક્સાઇડ બને છે. બાખરવાલ જાતિના ઘેટાં કયા રાજ્યમાં જોવા મળે છે? તો જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. ન્યુમેસ્ટિક એ શું છે? તો ન્યુમેસ્ટિક એ સિક્કાઓ અને ધાતુઓનો અભ્યાસ છે. મોલ શબ્દનો પરિચય વિલ્હેમ ઓસ્વાલ્ડે કઈ સાલમાં આપ્યો હતો? ઈસવીસન 1896માં. કોણે આપ્યો? વિલ્હેમ ઓસ્વાલ્ડે. વનસ્પતિ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ કોના દ્વારા મેળવે છે? જવાબ આવશે પર્ણમાં આવેલા નાના છિદ્રો દ્વારા મેળવે છે. ઓએનજીસીનું પૂરું નામ શું છે? ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. ઓપ્શન ડી. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને શું કહે છે? તો તેને લોટણ ઘર્ષણ કહે છે. લોટણ ઘર્ષણ. ઓપ્શન એ. એટીપીનું પૂરું નામ જણાવો. એટીપી. જવાબ આવશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. વાહને કાપેલું અંતર માપવા માટેના સાધનને શું કહે છે? તો તેને ઓડોમીટર કહે છે. આપણી 2 વ્હીલમાં અને 4 વ્હીલમાં આ રીતનું ઓડોમીટર છે તે લાગેલું હોય છે અને તે વાહનની ઝડપ બતાવે છે. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રંથિઓ શેનો સ્ત્રાવ કરે છે? તો જવાબ આવશે એ અને બી બંને. હાઇડ્રોક્લોરિક એસિડ અને ઉત્સેચક પેપ્સિન. કાનના બહારના ભાગને શું કહે છે? તો તેને કર્ણપલ્લવ કહે છે. ઓપ્શન સી. અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે પ્રકાશ વર્ષ. ઓપ્શન બી. 1 કિલોગ્રામ સીએનજીના દહનથી આશરે કેટલા કિલો જૂલ ઉષ્મા પ્રાપ્ત થાય છે? તો 55,000 કિલો જૂલ ઉષ્મા પ્રાપ્ત થાય છે 1 કિલો સીએનજીના દહનથી. વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થશે? તો જવાબ આવશે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો શેના પર આધાર રાખે છે? તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર, તારની લંબાઈ તથા જાડાઈ પર રાખે છે. પચ્યા વગરનો કે અપાચિત ખોરાક ક્યાં જાય છે? મોટા આંતરડામાં જાય છે. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે? તો તેમાં ABC ત્રણેય એટલે કે પાણી, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ ત્રણેયની જરૂરિયાત હોય છે. વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે? તો એ વાયુ છે ઓઝોન. ઓપ્શન સી. વનસ્પતિમાં પરંપરાગનયન છે એટલે શું? તો જવાબ આવશે એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તેને પરંપરાગનયન કહે છે. કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? તો તે COOH ધરાવે છે. સૂર્યમંડળનો કયો ગ્રહ લાલ રંગ ધરાવે છે? તો તે છે માર્સ એટલે કે મંગળ. કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર કયો છે? તો એ છે કોક. રુધિરના ગાળણની પ્રક્રિયા કોના દ્વારા થાય છે?
તો મૂત્રપિંડની રુધિર કોશિકાઓ દ્વારા થાય છે. કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે? જવાબ આવશે 5%. જઠરમાંથી ખોરાક ક્યાં પ્રવેશે છે? તો જઠરમાંથી તે નાના આંતરડામાં જાય છે. ખોરાક આપણે મુખમાં મૂકીએ છીએ, પછી અન્નનળીમાં જાય છે, અન્નનળીમાંથી જઠરમાં જાય છે, અને જઠરમાંથી નાના આંતરડામાં જાય છે, અને નાના આંતરડામાંથી મોટા આંતરડામાં. સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલને શેનાથી ભરપૂર બનાવે છે? તો જવાબ આવશે સેન્દ્રિય ખાતરથી ભરપૂર બનાવે છે. પરાગાશ, પરાગવાહિની અને અંડાશય શેમાં આવેલા હોય છે? તો તે સ્ત્રીકેસરમાં આવેલા હોય છે. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? જાંબલી. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર કયું છે? MgOH2. સામાન્ય તાપમાને 30°C વધુ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળી આવે છે? તો એ છે ગેલિયમ. પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ કયું બળ છે? ઘર્ષણ બળ છે. બીજાણુ કેવા પ્રકારનું પ્રજનન અંગ છે? અલિંગી છે. અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં કોણ મદદ કરે છે? તો પાચક રેસા મદદ કરે છે. જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે? તો તે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ છે જળવાયુ. કોની ક્રિયાશીલતાને લીધે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થઈ શકે છે? તો જવાબ આવશે સિલિયરી સ્નાયુઓ. રક્તપિત્ત રોગના જંતુનું નામ શું છે? માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી. વિદ્યુત પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? માઇકલ ફેરાડેએ આપ્યો હતો. માછલીમાં આવેલું કયું અંગ પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે? તો એ છે ઝાલરો. ઓપ્શન ડી. બંને સાઈડમાં ઝાલરો આવેલી હોય છે. જંગલમાં સૌથી નાનું સ્તર કોણ બનાવે છે? તો લાંબુ ઘાસ અને નાના છોડવા છે તે બનાવે છે. વૈજ્ઞાનિક શોધ, શોધક, વર્ષ અને દેશની જોડમાંથી કઈ સાચી નથી, એટલે ખોટું કયું છે તે કહેવાનું છે. તો અહીં આપણે જોઈએ તો ગુરુત્વાકર્ષણનો નિયમ આર્યભટ્ટ 1205 ભારત એ ખોટું છે. ટેલિફોન ગ્રેહામ બેલ 1874 અમેરિકા એ સાચું છે. એરોપ્લેન રાઇટ બ્રધર્સ 1903 અમેરિકા એ સાચું છે. ગ્રામોફોન થોમસ આલ્વા એડિસન 1897 અમેરિકા એ સાચું છે. જવાબ આવશે ઓપ્શન એ. સર આઇઝેક ન્યૂટને 1687માં ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી હતી. તેમણે આ નિયમ તેમના પ્રખ્યાત પુસ્તક પ્રિન્સિપિયામાં પ્રકાશિત કર્યો હતો. નાઇટ વિઝન સાધનોમાં કયા મોજાઓનો ઉપયોગ થાય છે? તો તેમાં ઇન્ફ્રારેડ વેવ્સનો ઉપયોગ થાય છે. એમોનિયા સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતા? તો તે હતા ફેડરિક વોલર. વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? વાદળી. ધાતુને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ મહત્વનો ભાગ ભજવે છે? તો એ છે ઓક્સિજન વાયુ. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે? સંગીતના સાધનો બનાવવા માટે પિત્તળ વપરાય છે, જેને બ્રાસ પણ કહે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, પ્રકાશ વર્ષ એટલે શું? 4 ઓપ્શન આપેલા છે, કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. બીજો, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 3. હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે? આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.